हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन वीडियो में फरी एक वखत हूँ धवल भट्ट आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, धोरण 10 આજના આ વિડીયોની અંદર આપણે જૈવિક પ્રક્રિયા પ્રકરણને આગળ વધારીશું। જૈવિક પ્રક્રિયાઓ આપણે એના આગળના બે અંકની અંદર જે વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી તેમાં પ્રથમ અંક એટલે આપણે જૈવિક પ્રક્રિયાની આખી પ્રોસેસ જેણે પણ આ વસ્તુ સમજી ના હોય જોઈ ના હોય તો એ ધોરણ 6 પ્રકરણ 6 નો ધોરણ 10 નો પ્રથમ વિડીયો જે જૈવિક પ્રક્રિયાનો મૂકેલો છે એને ફરી એક વખત નિહાળી લે કે જૈવિક પ્રક્રિયા એટલે શું, જેની અંદર આપણે એની વિસ્તૃત જાણકારી મેળવેલી છે। આપણે એને ટૂંકમાં સમજીએ તો જૈવિક પ્રક્રિયા એટલે દરેક સજીવ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે અને આ પ્રયત્ન કરવા માટે તે જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થતો હોય છે। તો આ જીવનના જે વિવિધ તબક્કાઓ જે છે જેમ કે પોષણ, શ્વસન, વૃદ્ધિ, હલનચલન, પરિવહન, ઉત્સર્જન, રુધિરાભિસરણ વગેરે એ બધા જૈવિક પ્રક્રિયાઓના વિવિધ તબક્કા છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરી જૈવિક પ્રક્રિયાઓના આધારે એનો પ્રથમ નંબરનો જે તબક્કો છે પોષણ। પોષણની અંદર આપણે શું ચર્ચા કરી તો પોષણની અંદર પોષણ એટલે શું, પોષણની જરૂર શા માટે હોય તો દરેક સજીવોને પોતાના જીવનની વિવિધ પ્રક્રિયાઓમાંથી અથવા તો વિવિધ તબક્કામાંથી પસાર થવા માટે ચોક્કસ પ્રકારની ઉર્જાની જરૂર પડે, તાકાતની જરૂર પડે, શક્તિની જરૂર પડે અને આ શક્તિ અથવા તો ઉર્જા એમને શેમાંથી મળે છે તો ખોરાકના વિવિધ ઘટકોમાંથી અથવા તો ખોરાકમાંથી। કેવો ખોરાક તો યોગ્ય પોષણક્ષમ આહારમાંથી મળે છે। યોગ્ય પોષણક્ષમ આહાર એટલે શું તો યોગ્ય પોષણક્ષમ આહાર એટલે કાર્બોહાઈડ્રેટ, વિટામિન, પ્રોટીન, ચરબી, મિનરલ્સ વગેરે ઘટકોયુક્ત જે ખોરાક છે એ ખોરાક એને આપણે પોષણક્ષમ આહાર। પોષણના વિવિધ પ્રકારોની વાત કરીએ તો પોષણના મુખ્ય બે પ્રકારો છે, એક સ્વયંપોષી પોષણ અને પરપોષી અથવા તો વિષમપોષી પોષણ। સ્વયંપોષી પોષણ એટલે જે સજીવો પોતે પોતાની રીતે પોષણ મેળવવાની ક્ષમતા દર્શાવતા હોય, એટલે કે પોતે જાતે પોતાનો ખોરાક મેળવી શકતા હોય, પોતે પોતાનો ખોરાક બનાવી શકતા હોય તેવા સજીવોને સ્વયંપોષી સજીવો। જેમ કે આપણે ઉદાહરણ તરીકે એમાં વાત કરી હતી તો વનસ્પતિ, લીલી વનસ્પતિની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે કે જે સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરીને કેટલાક અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીને તે આ અકાર્બનિક પદાર્થોનું કાર્બોદિત પદાર્થમાં વિઘટન કરે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેનું જે રાસાયણિક સમીકરણ છે, રાસાયણિક સમીકરણ એટલા માટે કે આખી પ્રક્રિયાને ટૂંકમાં જો દર્શાવવી હોય તો એની અંદર જે પણ રાસાયણિક ઘટકો વપરાય છે એને યોગ્ય રીતે તમે દર્શાવો એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એ તમને તમારી સ્ક્રીન ઉપર હમણાં દેખાશે, તે છતાં હું અહીંયા બોલી જાઉં છું, એને ખાસ તમે ધ્યાન રાખો। એમાં તમારે યાદ રાખવાનું છે કે તમારે કયા કયા ઘટકોનો ઉપયોગ થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય છે। તો કાર્બન ડાયોક્સાઇડ હું અહીંયા જે સમીકરણ મિત્રો બોલીશ એ સંતુલિત અવસ્થાનું સમીકરણ બોલીશ, તમારે એ સંતુલિત અવસ્થાનું સમીકરણ યાદ રાખવાનું છે, સમજવાનું છે અને પરીક્ષામાં જ્યારે પૂછાય તો તમારે પણ એ સંતુલિત અવસ્થાનું સમીકરણ જ દર્શાવવાનું છે। આ સમીકરણ છે 6CO2 + 12H2O। આ બંને પ્રક્રિયક તરીકે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી એટલે 6CO2 + 12H2O વિલ ગીવ્સ એટલે વચ્ચે એરો આવશે, આ એરોના ઉપરના ભાગની અંદર આપણે દર્શાવીશું ક્લોરોફિલ દ્રવ્ય અને નીચે દર્શાવીશું સૂર્યપ્રકાશ અથવા તો તમે સૂર્ય ઉર્જા આ પણ લખી શકો છો। ક્લોરોફિલ દ્રવ્ય એટલા માટે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા ઘટકો દર્શાવે છે। સૂર્યપ્રકાશ એટલા માટે કે ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા ઘટકો સૂર્યપ્રકાશની ઉર્જાનો શોષણ કરે છે અને જે અંતિમ નિપજ આપણને બને છે આપણે શબ્દ વાપર્યો હતો કે અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં વિઘટન, રૂપાંતર, સંશ્લેષણ। તો અહીંયા કાર્બનિક પદાર્થ તરીકે ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ બંનેનું ફોર્મ્યુલા એક જ છે C6H12O6 અને અહીંયા C6H12O6 ને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીશું। ઓક્સિજન મુક્ત થશે અને પાણી પણ મુક્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો સમજો, આ રાસાયણિક પ્રક્રિયામાં ગ્લુકોઝની સાથે ઓક્સિજન મુક્ત થાય છે એટલે અહીંયા એ વાત સમજવી જરૂરી છે કે વનસ્પતિ પોષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુના વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે એટલે ઓક્સિજન વાયુને મુક્ત કરે છે। તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, એનું રાસાયણિક સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે બધાએ સ્ક્રીન પર જોયું। અહીંયાથી એક પરીક્ષામાં ઓબ્જેક્ટિવ માર્કનો 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એના સંતુલિત અવસ્થાનું સમીકરણ હંમેશા દર્શાવવાનું, આ યાદ રાખજો।
જો એનો સંતુલન નહીં હોય તો એનો એક પણ ગુણ તમને મળવા પાત્ર રહેતો નથી. હવે આના ઉપરથી આગળનો બીજો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા એટલે શું. આપણે હમણાં સમજી ગયા કે ક્લોરોફિલ યુક્ત દ્રવ્ય ધરાવતા ઘટકો સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરીને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો મદદથી અને પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે અકાર્બનિક ઘટકોનું વિઘટન કરીને કાર્બોદિત પદાર્થમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું તેનું રાસાયણિક સમીકરણ લોકો એવો એક પ્રશ્ન 2 ગુણમાં પૂછી શકાય. હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ રાસાયણિક પ્રક્રિયામાં તબક્કાવાર શું પરિસ્થિતિ થતી હોય છે અથવા તો શું ઘટનાઓ થતી હોય છે. તો પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાના વિવિધ તબક્કાની આપણે ચર્ચા કરીએ. તો પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા સૌથી પહેલાં તો કોણ કરી શકે છે તો જે ક્લોરોફિલ યુક્ત દ્રવ્ય ધરાવતા હોય તેવા ઘટકો, ક્લોરોફિલ અથવા તો હરિત કણો. તો ક્લોરોફિલ શું કરે છે તો ક્લોરોફિલ એ સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. આ એનો પ્રથમ નંબરનો તબક્કો. ત્યારબાદ બીજા તબક્કામાં શું થાય છે, આ જે પ્રકાશ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જાનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી વગેરે જેવા ઘટકો પ્રકાશ ઉર્જાની હાજરીમાં એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવું. કેમ રાસાયણિક ઉર્જા? યાદ રાખો, આપણે અહીંયા અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થ બંને રાસાયણિક ઘટકો છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ અકાર્બનિક ઘટકો થઈ ગયા અને એનું કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ જે આપણે બનાવીએ છીએ કાર્બોહાઈડ્રેટ અથવા તો કાર્બોદિત પદાર્થ થયો એની અંદર આપણે એનું રૂપાંતર કરીએ છીએ જે રાસાયણિક ઘટકો છે. એટલે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. અહીંયા જે પાણીનો જે અણુ છે ને એ પાણીના અણુનું પણ વિઘટન થાય છે. અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયામાં આગળ સમજ્યા કે પાણી H2O એનો ઉપયોગ કરીએ છીએ. એનું વિઘટન આપણે શેમાં કરીએ છીએ તો એનું વિઘટન ઓક્સિજન અને હાઇડ્રોજનની અંદર કરીએ છીએ. અને સૌથી છેલ્લે ચોથા નંબરનો તબક્કો કે અકાર્બનિક પદાર્થો એનું રૂપાંતર આપણે કાર્બનિક નિપજ અથવા તો કાર્બનિક પદાર્થમાં જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ એમાં કરીએ છીએ. એટલે એવું કહી શકાય કે ચોથો અને અંતિમ તબક્કો છે અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થમાં રિડક્શન થાય છે. તો આ થઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના તબક્કા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બીજો એક 2 માર્કનો પ્રશ્ન આવી શકે છે કે પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાના તબક્કાઓની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ થઈ આપણી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને કેવી રીતે પ્રશ્નો પરીક્ષામાં આમાંથી પૂછાઈ શકે. દરેકે દરેક વસ્તુની નિશ્ચિત અગત્યતા હોય છે અને આપણે એ અગત્યતાને ધ્યાનમાં રાખીને જ એ પ્રશ્નને આપણે તૈયાર કરવો, સમજવો. હવે આપણે અહીંયા કેટલાક ચોક્કસ પ્રકારના આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણ શબ્દ વાપરીએ છીએ તો શું ખરેખર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલી મહત્વની છે, એટલી જરૂરી છે? આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય કઈ હોય છે? તો આપણે એક કામ કરીએ, તમને હમણાં તમારી સ્ક્રીન ઉપર એક પર્ણના આડછેદની આકૃતિ દેખાશે. એ આકૃતિને તમે ખાસ ધ્યાનથી જુઓ. આ પર્ણના આડછેદની જે તમને આકૃતિ દેખાય છે એ આકૃતિની અંદર તમારે ક્લોરોફિલ ક્યાં આગળ હોય છે એની એક સમજૂતી આપેલી છે. આકૃતિમાં એનું નામ નિર્દેશન દર્શાવેલું છે. તો અહીંયા જુઓ પર્ણનો જે આડ છે તમને જો એક આખું પર્ણ દર્શાવેલું હશે અને એના નીચેના ભાગમાં એક માઇક્રોસ્કોપિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અવલોકન કરીએ છીએ અને એ પર્ણનો નાનો અમથો છેદ કાપીને આપણે એનું અવલોકન કરીએ તો આપણને જે નીચેની આકૃતિ જે પર્ણના નીચેના ભાગમાં દેખાય છે જે તમારી સ્ક્રીન ઉપર અત્યારે છે એ તમને દેખવા મળશે. એની અંદર જુઓ જે નાના નાના ગ્રીન ટપકા, લીલા ટપકા જે છે ને એ લીલા ટપકા એ તમારા ક્લોરોફિલ યુક્ત દ્રવ્ય અથવા તો હરિત દ્રવ્યો અથવા તો હરિત કણો છે. આ વનસ્પતિનું પર્ણ જે છે ને વિવિધ સ્તરોમાં વહેંચાયેલું છે એ તમને દેખાય છે. એમાં કેટલીક જગ્યાએ હરિત કણોની આસપાસના ભાગમાં જે ટપકાવાળો ભાગ છે ત્યાં આગળ તમને કેટલીક જગ્યાએ ખાલી જગ્યા અથવા તો પોલાણો જોવા મળે છે કે જેને આપણે વાત કોટર કહીએ છીએ. એની અંદર શું થાય છે એ બધાની ચર્ચા આપણે કરીશું. ત્યાર પછી આ પર્ણને આ બધા જ કોષોના આધાર આપતું એક નીચે કાળા રંગનું તમને સ્તર દેખાય છે જેને અધઃ અધિસ્તર. અધઃ અધિસ્તર એટલે મજબૂત આધારસ્તંભ ધરાવતું એક સ્તર કે જ્યાં બીજા બધા સ્તરો છે એની ઉપર ટકી રહેલા છે. અને સૌથી ઉપરના ભાગની અંદર એક કાળા રંગનું બીજું સ્તર જે છે જેના ઉપરી અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ આખી આકૃતિને તમે અવલોકન કરશો તો આ એક એક ઘટકો. આ આકૃતિ એટલા માટે સમજવાની કે વનસ્પતિનો આંતરિક ભાગ કેવો હોય એના ભાગનું નામ નિર્દેશન દર્શાવતી આકૃતિ પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકે તો તમે આ આકૃતિ દોરીને તમે સરળતાથી એને સમજી શકો છો.
હવે આપણે વાત કરીએ છીએ, આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ચર્ચા કરી. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની જ્યારે વાત કરીએ તો પ્રશ્ન મનમાં એ થાય કે શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર ક્લોરોફિલ દ્રવ્ય અનિવાર્ય છે અથવા તો જરૂરી છે? બિલકુલ સાચી વાત છે. આ પ્રશ્ન દરેકના મનમાં થાય કે જે દ્રવ્યો પાસે ક્લોરોફિલ ના હોય અથવા તો જે ઘટકો પાસે ક્લોરોફિલ ના હોય તો શું એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવી ના શકે? વિદ્યાર્થી મિત્રો, આપણે એ ચર્ચા કરીએ એને આપણે એક પ્રવૃત્તિના સ્વરૂપમાં લઈએ. તો અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર બે પર્ણોની આકૃતિ તમે જોઈ રહ્યા છો. બંને પર્ણોના આડછેદની આકૃતિ તમને દેખાશે. બરાબર તમે એનું અવલોકન કરો. બંને પર્ણો એક જ છે. આ બંને પર્ણો બે જુદી જુદી અવસ્થામાં તમને એટલા માટે દેખાય છે કે એક પર્ણ આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યું ને પહેલાનું પર્ણ છે અને બીજું પર્ણ એની ઉપર ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરી ત્યારબાદનું પર્ણ દર્શાવે છે. તો સૌથી પહેલા તો આપણે સમજીએ, આપણે આ પ્રવૃત્તિ કરવા માટે જે સાધનોની જરૂર પડે ને, તો આકૃતિમાં જે દેખાય છે ને એ લગભગ આપણને મની પ્લાન્ટ છે કે એવો જ કોઈ વનસ્પતિનો, નાની વનસ્પતિનો કોઈ છોડ હોય એ છોડમાંથી બે આખા પર્ણો લેવાના છે. એટલે આપણે એના જે સાધનો લઈશું તેમાં મની પ્લાન્ટ એ આપણું સાધન ગણાશે. બરાબર. એક કુંડું હશે, બીકર હશે, જલપાત્ર અથવા તો જેને આપણે વોટર બાથ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એના પદાર્થોની અંદર આપણે બે રાસાયણિક પદાર્થો લઈશું, એક આલ્કોહોલ લઈશું અને એક આયોડિન લઈશું. હવે આપણે શું કરવાનું છે, તો આ વિવિધ પ્રકારના જે આ પર્ણ જે છે ને, આ પર્ણને સમજો, મારી આખી પ્રવૃત્તિને તમે સમજી લેજો અને ત્યાર પછી જ તમે એની અંદરથી હું કેટલાક પ્રશ્નો પૂછીશ, એ પ્રશ્નોનું સમાધાન પણ આપણે જોડે જોડે કરતા જઈશું. આપણે શું કરવાનું છે, તો આ જે પર્ણ લીધેલું છે ને, આ પર્ણને અથવા તો વનસ્પતિનો પહેલા છોડ, કારણ કે એકલું પર્ણ આપણે પહેલા નહીં તોડી શકીએ, તો પહેલા જે વનસ્પતિનો જે છોડ છે ને કુંડા સહિતનો, એને 2 થી 3 દિવસ અંધારામાં મૂકવાનો છે. અંધારામાં એવી રીતે સૂર્યપ્રકાશનું એક કિરણ પણ એના સુધી પહોંચવું ના જોઈએ. સમજો, 2 થી 3 દિવસ સુધી અંધારામાં રાખવાનું છે. 2 થી 3 દિવસ સુધી અંધારામાં રાખ્યા પછી તમારે એ કુંડાને 6 થી 7 કલાક માટે સૂર્યપ્રકાશની સામે રાખવાનું છે. આ શા માટે આમ કરીએ છીએ એ પછી આપણે એની ચર્ચા કરીએ છીએ. પહેલાં આખી વસ્તુ શું કરવાની છે, શું કર્યું આપણે કે મની પ્લાન્ટ ધરાવતું એક છોડનું કુંડું લીધું અથવા તો મની પ્લાન્ટ જેવો જ અન્ય કોઈ છોડ વનસ્પતિનો લીધો અને એને આપણે અંધારામાં મૂકી રાખ્યો 2 થી 3 દિવસ સુધી. 2 થી 3 દિવસ સુધી એવી રીતે અંધારામાં મૂકવાનું છે કે સૂર્યનો પ્રકાશનું એક કિરણ પણ ત્યાં સ્પર્શવું જોઈએ નહીં, પહોંચવું જોઈએ નહીં. હવે 2 થી 3 દિવસ સુધી અને અંધારામાં રાખ્યા પછી કુંડાને 6 થી 7 કલાક સુધી સૂર્યપ્રકાશની સામે રાખો. સૂર્યપ્રકાશની સામે રાખ્યા પછી આ કુંડામાંથી આ છોડ જે ઉગેલો છે એની ઉપરથી એક એવું પર્ણ તોડો કે એ પર્ણનો કેટલોક ભાગ લીલા રંગનો હોય અને બાકીનો કેટલોક ભાગ તમને સફેદ જેવો દેખાય. એટલે એ પર્ણ કેમ આવું થાય છે, અત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હશે, પણ એની આ પ્રવૃત્તિ જેવી પૂરી થશે એટલે તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જશે. એક એવું પર્ણ લેવાનું છે કે જેનો કેટલોક ભાગ સફેદ હોય અને બાકીનો કેટલોક ભાગ હરિત અથવા તો લીલા રંગનો હોય. હવે આપણે શું કરવાનું છે કે આ જે પર્ણ તોડ્યું છે ને એને આલ્કોહોલ ભરેલા એક બીકરની અંદર મૂકી રાખો. આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકીને પછી એને પેલું જે જલપાત્ર અથવા તો વોટર બાથ લીધું છે ને એની અંદર થોડું પાણી લઈને એ પાણીને ઉકાળો અને આ પર્ણને એની અંદર નાખી દો. સમજો, પહેલાં આપણે એને આલ્કોહોલ યુક્ત કરવાનું છે અને આલ્કોહોલ યુક્ત કર્યા પછી એને જલપાત્રમાં રાખવાનું છે, ઉકાળી દેવાનું છે. ઉકાળી દેશો એટલે નેચરલી આ પર્ણ રંગવિહીન થશે, એનો બધો જે રંગ છે એ જતો રહેશે. હવે શું કરવાનું છે કે આ રંગહીન પર્ણને બહાર કાઢી લેવાનું છે, ધોવાનું છે સ્વચ્છ પાણીથી, સુકાઈ દેવાનું છે અને એને આયોડિનના મંદ દ્રાવણમાં મૂકવાનું છે. આ આપણી પ્રવૃત્તિ, આપણે અહીંયા આટલું કાર્ય કરવાનું છે. અને શરૂઆતમાં જ્યારે આપણે પર્ણ લીધું હશે ને ત્યારે એના રંગનું ઓબ્ઝર્વેશન કરેલું હશે અને હવે આયોડિનના દ્રાવણમાં બોળ્યા પછી ફરીથી એનું અવલોકન કરવાનું છે. આ પ્રવૃત્તિ આમ પૂરી થઈ ગઈ. હવે તમને અહીંયા ઘણી બધી ક્યુરિયોસિટી થશે કે સર આ પ્રવૃત્તિમાં આપણે કર્યું શું, આ પ્રવૃત્તિની અંદર આપણે શું કરીએ છીએ. હવે સૌથી પહેલો જ પ્રશ્ન તમને થવો જોઈએ કે સર આ છોડને તમે 2 થી 3 દિવસ અંધારામાં મૂક્યું એનાથી શું થાય, અથવા તો 2-3 દિવસ અંધારામાં કેમ મૂકવાનું. તો બહુ સિમ્પલ વસ્તુ છે. વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરેલી હશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને જે અકાર્બનિક ઘટકનું કાર્બનિક ઘટકમાં એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે સ્ટાર્ચ સ્વરૂપે જે ઉત્પાદન કરેલું છે ને એ ઓલરેડી થઈ ચૂકેલું છે. વનસ્પતિને પોતે જરૂરી જેટલો ખોરાક ઉપયોગ કરે છે અને બાકીનો ખોરાક એ સંશ્લેષિત એટલે કે શોષણ કરી રાખે છે. તો અહીંયા વનસ્પતિના પર્ણની અંદર સ્ટાર્ચ જે હશે ને
હવે 2-3 દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં નહીં હોય ને એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે નહીં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય એટલે વનસ્પતિ પોતે પોતાના માટે ખોરાક નહીં બનાવી શકે, અને પોતે પોતાના માટે ખોરાક નહીં બનાવી શકે એટલે એનો જેટલો પણ પેલો કાર્બનિક પદાર્થ જે છે ને, સ્ટાર્ચ, એ બધો વપરાઈ જશે. એટલે 2-3 દિવસ સુધી વનસ્પતિને કંઈ નથી થવાનું. જો કદાચ તમે 2-3 દિવસના બદલે અઠવાડિયું રાખ્યું હોત ને તો વનસ્પતિ કરમાઈ ગઈ હોય. અહીંયા વનસ્પતિ કરમાઈ નથી, કારણ કે એના ખોરાક માટેના ઘટકો એણે સંશ્લેષિત, શોષણ કરી રાખેલા હતા. એ શોષિત ઘટકોનો ઉપયોગ કરે છે. એટલે એની અંદર રહેલો જે સ્ટાર્ચ છે બધું 2-3 દિવસમાં વપરાઈ ગયો. હવે સ્ટાર્ચ વપરાઈ ગયો એટલે હવે એની પાસે કશું રહેતું નથી. એટલે બીજા પ્રશ્નનું સમાધાન પણ અહીંયા થઈ ગયા. બીજો પ્રશ્ન થયો કે 2-3 દિવસ અંધારામાં રાખ્યો અને પછી 6 થી 7 કલાક માટે સૂર્યપ્રકાશની સામે રાખ્યો. તો સૂર્યપ્રકાશની સામે આપણે રાખ્યો એટલે એણે ક્લોરોફિલયુક્ત દ્રવ્યો જે હતા એણે સૂર્યની પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી એટલે એના માટે ખોરાકના ઘટકોનું સર્જન થઈ ગયું. ઓકે, એટલે આ 2 પ્રશ્નોના જવાબ થઈ ગયા. હવે આપણો આગળનો પ્રશ્ન કે આ જે પર્ણ હતું ને એના આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી દીધું, અને આલ્કોહોલ ભરેલા બીકરમાંથી પછી એને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂક્યું. આવું કેમ કર્યું? તો સૌથી પહેલાં તો આલ્કોહોલમાં ડૂબાડેલું આ જે પર્ણ હતું ને એને બીકરમાં મૂકીએ ને, ઉકળતા પાણીના આલ્કોહોલ ભરેલા પાત્રમાંથી રાખીને એને ઉકળતા પાણીના વોટર બાથમાં, એટલે પર્ણનો જે લીલો રંગ હતો ને બધો દૂર થઈ ગયો અને આખો પર્ણ રંગવિહીન બની જાય છે. સમજો, આખું પર્ણ રંગવિહીન બની જાય છે. આ પર્ણને આલ્કોહોલના દ્રાવણમાં કાઢી લઈએ તો શું થાય? આલ્કોહોલના દ્રાવણમાંથી જ્યારે બહાર કાઢવામાં આવે ને ત્યાં સુધી એ પર્ણ જે રંગવિહીન થઈ જાય, પણ આલ્કોહોલનું દ્રાવણ જે છે ને એ પર્ણનો લીલો રંગ ગુમાવે છે અને આલ્કોહોલનો મળે છે, એટલે આલ્કોહોલ લીલા રંગનું બને છે. હવે આપણે શું કરીએ છીએ? આપણે આલ્કોહોલયુક્ત પર્ણ જલબાથમાંથી અથવા તો વોટર બાથમાં ઉકાળ્યા પછી એને સીધું આયોડિનમાં મૂકીએ છીએ. આ પર્ણને આયોડિનમાં મૂકવાથી શું થાય છે? આ પ્રશ્ન મનમાં થવો જોઈએ. તો આયોડિનના દ્રાવણનો ઉપયોગ, આયોડિન એ હંમેશા રાસાયણિક રીતે સ્ટાર્ચની હાજરીને ચકાસવા માટે થાય છે. એટલે આયોડિનના દ્રાવણનો રાસાયણિક રીતે ઉપયોગ જીવ વિજ્ઞાનની અંદર આ રસાયણનો ઉપયોગ સ્ટાર્ચની કસોટી માટે કરવામાં આવે છે. તો આયોડિનના દ્રાવણમાં જ્યારે આપણે આ ડુબાડીશું તો એની અંદર સ્ટાર્ચની માત્રા છે કે નહીં એ પર્ણનો રંગ જે બદલાય છે ને એના આધારે. હવે તમને અહીંયા આકૃતિમાં જે પેલો વાદળી રંગવાળો જે ભાગ દેખાય છે ને પર્ણનો, એ પર્ણનો વાદળી રંગનો ભાગ એના આયોડિનના દ્રાવણમાં ડુબાડવાથી એટલા ભાગની અંદર વાદળી રંગ થઈ જાય છે. આ વસ્તુ એ દર્શાવે છે કે એના જુદા જુદા ભાગની અંદર સ્ટાર્ચ રહેલો છે. બધે કેમ સ્ટાર્ચ નથી દેખાતો? તો સ્ટાર્ચ બધે એટલા માટે નથી દેખાતો કે જેટલા ભાગમાં ક્લોરોફિલયુક્ત દ્રવ્ય હશે એટલા જ ભાગમાં સ્ટાર્ચની હાજરી ચકાસાય છે. તો આમ આ પ્રવૃત્તિ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે વનસ્પતિની અંદર ક્લોરોફિલયુક્ત દ્રવ્ય હોય તો અને તો જ તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવી શકે છે. કારણ કે ક્લોરોફિલયુક્ત દ્રવ્ય હશે ત્યાં આગળ જ સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ થશે અને આગળની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સંપૂર્ણ સફળ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ કે જેમાં આપણે વનસ્પતિની અંદર ક્લોરોફિલ શા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી અથવા તો અનિવાર્ય છે એની ચકાસણી કરી. આ પ્રવૃત્તિના આધારે આપણે નિષ્કર્ષ અથવા તો નિર્ણય જો આપવો હોય તો આવો કોઈ નિર્ણય આપી શકાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ક્લોરોફિલ જરૂરી છે અને ગ્લુકોઝ એ આંતરિક ઉર્જા તરીકે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થયેલો. આંતરિક ઉર્જા એટલે વનસ્પતિના પર્ણની અંદર એની ઉર્જાના ઘટક તરીકે, શોષિત ઘટક તરીકે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત હોય છે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર. હવે આપણે આગળ વાત કરી કે આખી આ જે પ્રક્રિયા જે છે, બરાબર, પર્ણની અંદર આ પ્રક્રિયા, પર્ણની અંદર ખોરાક બનવાની જે પ્રક્રિયા છે કેવી રીતે થાય છે? તો વનસ્પતિની અંદર આ પર્ણ જે છે ને એ પર્ણની ઉપર નાના નાના છિદ્રો, તમે ક્યારે કોઈ પણ વનસ્પતિનું એક આખું પર્ણ તેને સૂર્યપ્રકાશના અજવાળામાં કે પ્રકાશમાં જોશો ને તો એની ઉપર વચ્ચે વચ્ચે નાના નાના છિદ્રો હોય ને એવો તમને અવકાશ દેખાશે. આ છિદ્રોને આપણે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર તરીકે ઓળખીએ છીએ. તમને હવે તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે આકૃતિ દેખાય છે એ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની છે. બંને આકૃતિ જુદી જુદી છે. એકની અંદર વચ્ચેનો જે ભાગ છે ને થોડો ખીલેલો છે, ખુલેલો છે, એટલે કે એની અંદર જગ્યા દેખાય છે, અને બીજો જે ભાગ છે એની અંદર એ ભાગ જોડાયેલો છે. શા માટે આવું છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો વાયુરંધ્રની રચના કેવા પ્રકારની હોય એની વાત કરીએ. વાયુરંધ્રની જ્યારે આપણે વાત કરીએ તો વાયુરંધ્ર એ મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલી
છિદ્ર જેવી રચના છે. એના રક્ષક કોષોની અંદર હરિત દ્રવ્યો આવેલા હોય છે. વાયુરંધ્ર કાર્ય શું કરે છે? તો વાયુરંધ્ર પર્ણોની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આ ઘટકો બહુ જરૂરી છે. પર્ણની અંદર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ને, એ આ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર મારફતે જ થાય છે. શું થાય છે? વાયુઓનો વિનિમય થાય છે. વિનિમય એટલે આપલે. એક વાયુ અંદર દાખલ થાય તો બીજો વાયુ મુક્ત થાય. તો વાયુઓની આપલે જે છે એ આ પર્ણરંધ્રો અથવા તો આ છિદ્રો કે જેના વાયુરંધ્રો તરીકે ઓળખીએ છીએ એના દ્વારા જ થાય છે. આ વાયુરંધ્રો બીજું શું કાર્ય કરે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે પાણીનો ઉપયોગ કરે છે ને, એ પાણીને મુક્ત કરવાની પ્રક્રિયા કરે છે. આ વધારાનું પાણી જો એક અંદાજ પ્રમાણે વનસ્પતિએ ધારો કે 100 ml જેટલું પાણીની જરૂર પડી અને એણે 100 ml પાણી કુલ શોષણ કર્યું, તો 100 mlમાંથી માત્ર 5 જ ml પાણીનો ઉપયોગ કરશે, 95 mlને મુક્ત કરે છે. આ પાણી જે છે ને બાષ્પોત્સર્જન. અહીંયા મારો કહેવાનો મતલબ એ છે કે વનસ્પતિ કુલ પાણીના જથ્થાનો માત્ર 5% ઉપયોગ કરે છે. બાકીનું જે પાણી છે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સ્વરૂપે મુક્ત થાય છે. તો આ બાષ્પોત્સર્જનની જે પ્રક્રિયા છે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ આ પર્ણરંધ્રો અથવા તો વાયુરંધ્રો દ્વારા જ થતી હોય છે. જેની આકૃતિ અથવા તો જેનો તમે જે કહી શકાઓ કે નામ નિર્દેશન ધરાવતી આકૃતિ તમારી ઓન સ્ક્રીન અત્યારે તમને દેખાઈ રહી છે. હવે આપણે જેમ આગળ આપણે એક પ્રવૃત્તિ ભણ્યા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ક્લોરોફિલ દ્રવ્ય અનિવાર્ય છે, એમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ક્લોરોફિલની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ એટલું જ અનિવાર્ય છે. એને સમજતી એક પ્રવૃત્તિની ચર્ચા કરીએ તો એ પ્રવૃત્તિ માટે આપણે શું જરૂરી છે એના સાધનોની વાત કરીએ તો સૌથી પહેલાં કુંડામાં ઉગાડેલો છોડ લેવાનો છે. કુંડામાં ઉગાડેલા આપણે છોડ લઈશું, એની સાથે એક જાર અથવા તો કાચનું પાત્ર જેને કહેવાય કે એવું પાત્ર લેવાનું કે જે પેલા કુંડા ઉપર સરળતાથી આપણે ઢાંકી શકીએ છીએ. એની આકૃતિ તમને અહીંયા તમારી સ્ક્રીન ઉપર હવે દેખાશે. જો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકમાં આપણે જુદી જુદી આકૃતિઓવાળી પ્રવૃત્તિઓ ભણ્યા કે જેની આકૃતિઓ તમને આ સ્ક્રીન ઉપર મેં બતાડેલી છે. એનું બહુ શાંતિથી નિરીક્ષણ કરજો. તમારી ટેક્સ્ટબુકમાં બધી જ આકૃતિઓ આપેલી છે, પ્રવૃત્તિઓ પણ આપેલી છે. હવે આપણે પદાર્થો તરીકે શું લઈશું? તો પદાર્થો તરીકે આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH જેને આપણે કહીએ આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ લેવાનું છે. આપણે પ્રક્રિયામાં કરવાનું શું છે? હવે આપણે સૌથી પહેલાં તો એક સરખું વિકાસ અથવા તો તંદુરસ્તી ડેવલપમેન્ટ જેનું એક સરખું થયેલું હોય ને એવા 2 છોડ દેવાના છે. છોડ ઉગાડેલા કુંડા લેવાના છે. આ છોડ કુંડામાં ઉગાડેલો હોવો જોઈએ. શું કરવાનું છે? 3 દિવસ સુધી આ કુંડાને અંધારામાં રાખી મૂકવાનું છે. સમજો, અંધારામાં રાખીશું એટલે શું થશે? તો આગળની પ્રવૃત્તિ આપણે થઈ જશે કે એની અંદર જેટલો હતો સ્ટાર્ચ વપરાઈ જશે અને બાકીના ઘટકો સ્ટાર્ચ વિહીન થઈ જશે. 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી ઉપર, બંનેની ઉપર અલગ અલગ કાચની પટ્ટી એટલે બંનેને અલગ અલગ રીતે રાખવાના છે. હવે અહીંયા આપણે માર્કિંગ કરવાનું છે. બંને જે કુંડા છે ને એમાંથી એક કુંડાઓને આપણે અલગ દર્શાવવા માટે A માર્કિંગ અને બીજા કુંડા ઉપર B માર્કિંગ કરવાનું છે. કુંડો એ જે છે ને એની અંદર એક વોચ ગ્લાસ રાખવાનો છે. કાચનો નાનો ગ્લાસ આવે છે, પ્લેટ ટાઈપનો, બરાબર, કાચની ડીશ જેને કહી શકાય, એ તમારે મૂકવાની છે. અને એની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઘટક રાખવાનો છે. બીજી જે જાર છે એટલે B કુંડું લખેલું છે, B જાર છે, એની અંદર કશું જ આવું કરવાનું જરૂર નથી. બંને કુંડાની ઉપર જાર હવે તમે ઢાંકી દીધી છે અને હવે એનું અવલોકન કરવાનું છે. નીચેથી જારની નીચેના માધ્યમમાંથી હવાની અવરજવર કે બીજું કશું અવરજવર ના થાય ને એટલા માટે તમારે એક કામ કરવાનું કે જારની ફરતે તમારે થોડું મીણ અથવા તો ગ્રીસ એવો ભાગ, જે સેમી લિક્વિડ જેવો ભાગ છે કે જેનાથી એ હવા ચુસ્ત થઈ જાય, અવરજવર ના થાય કોઈ પણ ઘટકોની, એટલું રાખવાનું છે. હવે બંને છોડને 2 થી 3 કલાક સુધી આ અવસ્થામાં રાખીને તમારે સૂર્યપ્રકાશમાં રાખવાના છે. હવે અવલોકન કરજો. બંનેની અંદર એમાં અને બીમાં સેમો સ્ટાર્ચની હાજરી છે, સ્ટેમો સ્ટાર્ચની હાજરી નથી, એ સ્વતંત્ર રીતે તમે ચકાસણી કરી શકો છો. કઈ રીતે? આ પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ, આમાં તો કંઈ સમજ ના પડી. આપણે હવે એક એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે શું કરવું. તો સૌથી પહેલાં તો આપણે જે જારની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલું છે, આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ શું કામ કરે છે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થશે એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શું થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી લેશે.
જો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પણ શોષણ થાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો પેલા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે, KOH સાથે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. આલ્કોહોલ નહીં, સોરી, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે પેલા વોચ ગ્લાસમાં રાખેલો છે એની સાથે પ્રક્રિયા થશે એટલે પોટેશિયમ કાર્બોનેટ ઘટક બનશે. બરાબર? ઓકે. કયા કુંડાની અંદર બેમાંથી A અને Bમાંથી શેમાં સ્ટાર્ચની હાજરી જોવા મળશે? એ કુંડાની અંદર તો KOH રાખેલું, એને તો CO2 મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વધુ તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શોષી લીધો, રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. પણ બી કુંડામાં આવો કોઈ ઘટક નથી ને એટલે બી કુંડું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બી કુંડામાં રહેલો છોડ દર્શાવશે એટલે એમાં સ્ટાર્ચની હાજરી જોવા મળે છે. હવે આપણે ખરેખર આ સ્ટાર્ચની હાજરી છે કે નહીં એનું જો અભ્યાસ કરવો હોય તો આપણે ઓલરેડી આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ લીધેલું છે. આગળની જે પ્રક્રિયા આપણે કરી હતી એ પ્રક્રિયાને ફરીથી અહીંયા આપણે રિપીટ કરવાની. કઈ રીતે રિપીટ કરવાની? ફરીથી પેલું એમાંથી એક પર્ણ તોડવાનું, પર્ણને આલ્કોહોલની અંદર ડુબાડવાનું, ઉકાળવાનું અને એને આયોડિનના દ્રાવણમાં રાખીશું એટલે એનો કેટલોક ભાગ જ્યાં આગળ ક્લોરોફિલ દ્રવ્ય હશે એ ભૂરા રંગનો થશે, જેની મદદથી તો કુંડા એમાં આમાંનું કશું જોવા નહીં મળે, કુંડા એના પણ કુંડા બીની અંદર આ વસ્તુ જોવા મળશે. એટલે આના આધારે આપણે નિશ્ચિત રીતે કહી શકીએ છીએ કે જે કુંડાના છોડને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૂરતી માત્રામાં મળ્યો નથી એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું વિષમપોષી પોષણ વિશેની માહિતી. તો વિષમપોષી પોષણની અંદર આપણે પ્રાણીઓની અંદર પોષણ કયા પ્રકારનું થાય એની ચર્ચા કરીશું. તો હવે સૌથી પહેલાં તો પ્રાણીઓને જ્યારે કોષની દ્રષ્ટિએ આપણે વહેંચીએ તો પ્રાણીઓને કોષની દ્રષ્ટિએ મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. કોષની સંખ્યાની દ્રષ્ટિએ એક કોષી સજીવ અને બીજું બહુકોષી સજીવ. એક કોષી સજીવ એટલે શું અને બહુકોષી સજીવ એટલે શું આ સમજવું પહેલાં જરૂરી છે. એક કોષી સજીવ એટલે જે સજીવની તમામ જૈવિક પ્રક્રિયાઓ અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ માત્ર ને માત્ર એક કોષ દ્વારા સંચાલિત હોય તેને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. અને બહુકોષી સજીવ એટલે જે સજીવોના જીવન પ્રક્રિયાઓ માટે વિવિધ પ્રકારના કોષો સંકળાયેલા હોય એટલે કે એકથી વધારે કોષો દ્વારા એમનું તમામ સ્ટ્રક્ચર બંધારણ તૈયાર થયેલું હોય તો આપણે તેને બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. એક કોષી સજીવના ઉદાહરણોની આપણે વાત કરીએ તો અમીબા, પેરામિશિયમ વગેરે જેવો એક કોષી સજીવ છે. એ સિવાયના જેટલા વિશાળકાય પ્રાણીઓ છે, મનુષ્ય છે, આ બધા એ બહુકોષી સજીવો છે. આપણે અહીંયા એક કોષી સજીવની અંદર પોષણ કઈ રીતે હોય એના માટે આપણે એક અમીબાના ઉદાહરણ દ્વારા આખી પદ્ધતિને સમજીશું. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને 2 થી 3 માર્કની અંદર 4 માર્કમાં પણ પૂછી શકાય છે. અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. જ્યારે જૂની બ્લુપ્રિન્ટ હતી ત્યારે આ પ્રશ્ન જવાબ એનો એ જ છે, પણ આ પ્રશ્ન 5 માર્કની અંદર અનેક વખત પૂછાયેલો છે. એટલે આપણે આ પ્રશ્નની મહત્તાને પણ સમજીશું અને એના અનુલક્ષીને પણ આપણે તૈયાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અમીબા તમને તમારી સ્ક્રીન ઉપર પેરેલલ અમીબાના આકૃતિ, અમીબા એટલે એક કોષ દ્વારા સંચાલિત સજીવ, એની અંદર પોષણ પદ્ધતિ કેવી રીતે થાય તો આપણે સૌથી પહેલાં અહીંયા આકૃતિને સમજીએ ને પછી એના તબક્કાની વાત કરીએ. તો અહીંયા પ્રથમ નંબરની આકૃતિ તમે જોશો, કુલ 4 આકૃતિનો આખો સેટ આપેલો છે. એમાં પ્રથમ નંબરની આકૃતિમાં જોશો તો તમને એક અનિયમિત આકારનો સજીવ જેને આપણે અમીબા કહીશું અને એની નજીકની અંદર એક નાનો અમથો કણ દેખાય છે જે અમીબા માટે ખોરાકનો કણ છે. આપણે અહીંયા એ સમજીને ચાલીશું. તો આ જે અમીબા સજીવ જે છે તો જ્યારે પણ અમીબા એના પોષણ માટેની પ્રક્રિયા આરંભે તો એ સૌ પ્રથમ પેલા ખોરાકના કણની નજીક આવશે. બીજા નંબરની આકૃતિમાં તમે જુઓ, બીજા નંબરની આકૃતિમાં જોશો તો એ ખોરાકના કણની ફરતે પેલા અનિયમિત આકારનું જે અમીબા છે ને એના શરીરમાંથી ચોક્કસ પ્રકારના અંગો એ ખોરાકના કણની ફરતે તમને ફરતા દેખાશે. એટલે એનો અર્થ એ થયો આ જે રચના જે છે ને એને આપણે ખોટા પગની એટલે એ ખોટા નથી પણ નિશ્ચિત સમય મર્યાદા માટે અથવા તો એવું કહી શકાય કે માત્ર ખોરાકને ગ્રહણ કરવા પૂરતી જ એની આ પ્રક્રિયા છે. એટલે ખોરાકને ગ્રહણ કરવા પૂરતી એ ખોટા પગ ઉત્પન્ન કરે છે અને આ ખોટા પગની ફરતે એ ખોરાકના કણને પોતાનામાં સમાવવાનો પ્રયત્ન કરે છે. હવે તમે ત્રીજા નંબરની આકૃતિમાં જુઓ, અમીબાએ ખોટા પગ ઉત્પન્ન કરીને જે ખોરાકના કણની ફરતે ઘેરાવો ગાળ્યો હતો એ હવે ખોરાકનો કણ ધીરે ધીરે અમીબાના સજીવ શરીરની અંદર તમને દેખાય છે. તમે અહીંયા દેખી શકો છો
કે અમીબાની જે અન્નધાની ખોરાકની જે અન્નધાની છે એની અંદર ખોરાકનો કણ છે અને ચોથા નંબરની આકૃતિની અંદર તમે જોશો તો એ ખોરાકનો કણ જે અન્નધાનીમાં ગયો એનું સંપૂર્ણ પાચન થયું છે અને ચોથા નંબરની આકૃતિની અંદર હવે એ ખોરાકનો કણ અલગથી તમને સ્પષ્ટ દેખાતો નથી, કારણ કે જે એના વિવિધ પ્રકારના જે એક કોષી સજીવની અંદર કોષરસ કે જે પણ ઘટકોની અંદર ખોરાક બળે એની અંદર એ ખોરાક સંપૂર્ણ બળી ગયેલો છે. તો આ થઈ અમીબાની અંદર પોષણની પદ્ધતિની 4 આકૃતિઓની સમજ. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે અમીબાની અંદર પોષણ પદ્ધતિ કયા પ્રકારની છે. અમીબાના જેવું જ એક સજીવ છે પેરામિસિયમ. પેરામિસિયમનો જે આકાર જે છે સિમિલર, એ આકાર તમારા પગમાં પહેરવાના જે ચપ્પલ છે ને ચપ્પલના તળિયા જેવો એનો આકાર હોય છે. આ વસ્તુ એક સમજી લેજો. તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ પેરામિસિયમની આકૃતિ આપેલી હશે, તમે ચોક્કસ એને જોજો. વિદ્યાર્થી મિત્રો, હું વારંવાર કહી ચૂક્યો છું અને ફરી એક વખત કહું છું કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના વિડીયોનું જોવાની શરૂઆત કરો અથવા તો સમજવાની શરૂઆત કરો તો ખાસ કરીને ટેક્સ્ટબુકને તમે સાથે રાખો. ટેક્સ્ટબુકને તમે સાથે રાખશો એટલે ટેક્સ્ટબુકની જે પરિભાષા છે એ પરિભાષાને પણ સાથે સાથે તમે ભણતા જજો. એની અંદરથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો સંભવી શકે એ પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે કરી શકીએ. તો અમીબા એની કોષીય સપાટી ઉપર, એના કોષની સપાટી ઉપર આંગળી જેવા નાના નાના પ્રવર્ધો એટલે જે એને આપણે હમણાં આગળ થોડી વાર પહેલાં ખોટા પગ જેવી રચના કરી એ પ્રવર્ધો ઉત્પન્ન કરે છે અને ખોરાકના કણની ફરતે એ ખોરાકને ઘેરી લે છે, એ કણને ઘેરી લે છે અને એને ધીરે ધીરે એની સાથે જોડાણ કરાવીને એને અન્નધાનીમાં સમાવવાનો પ્રયત્ન કરે છે. મતલબ એને પોતાને જ જોડાણ કેળવીને એક અન્નધાનીની રચના કરે છે. આ અન્નધાનીમાં આપણે જાણીએ છીએ કે અન્નધાનીની અંદરથી જટિલ પદાર્થોનું સરળતાથી સરળ પદાર્થોમાં વિઘટન થવાની પ્રક્રિયા થાય છે અને આ જે ઘટક કણો જે છે વિઘટન પામેલા એ કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલા જે અપાચિત દ્રવ્યો છે ખોરાકના કણમાંથી પણ જે રીતે પાચનની પ્રક્રિયા પ્રાણીઓમાં થાય એમ અમીબા જેવા એક કોષી સજીવમાં પણ થાય છે. એટલે વધારાનો જે ભાગ જે છે ને એ અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરશે અને કોષમાંથી એ ધીરે ધીરે બહાર નિકાલ પામે છે. પેરામિસિયમ પણ એક નિશ્ચિત આકાર ધરાવતું સજીવ છે, એ પણ એક કોષી સજીવ છે. એની અંદર પણ આ જ રીતે ખોરાકના ગ્રહણની પ્રક્રિયા થાય છે, પણ એની અંદર એના શરીરની ફરતે જે નાના સૂક્ષ્મ તંતુઓ છે જેને આપણે પક્ષમો તરીકે ઓળખીએ છીએ, બરાબર, તો એ પક્ષમો દ્વારા એ ખોરાકને ગ્રહણ કરે છે અને કોષની સંપૂર્ણ સપાટીને આવરી લે છે અથવા તો કવર કરી લે છે. તો આ થઈ એક કોષી સજીવની અંદર પોષણની પદ્ધતિ. મેં તમને કહ્યું એ પ્રમાણે કે જૂની જે બ્લુપ્રિન્ટ હતી એ જૂની બ્લુપ્રિન્ટમાં આ પ્રશ્ન 5 માર્કમાં ઘણી વખત પૂછાયેલો છે. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય, અમીબાની અંદર પોષણની પ્રક્રિયા સમજાવો. હવે અમીબાની અંદર આપણને પ્રશ્ન થાય કે કઈ રીતે આખું, તો જેટલા મુદ્દાનું વર્ણન કરેલું છે એટલું વર્ણન તો તમારે લખવાનું છે. સાથે સાથે 4 આકૃતિઓને એના નામ નિર્દેશનમાં વધારે કંઈ છે નહીં. એક ખોરાકનો કણ છે, અમીબા સજીવ છે, ખોટા પગ જેવી જે રચના ઉત્પન્ન થાય છે તો એ તમારે દર્શાવવાની છે. તમે એને પ્રવર્ધો પણ કહી શકો છો. ત્યાર પછી અન્નધાની અને ખોરાક કણ, એટલે ખોરાકનો જે કણ અન્નધાનીમાં પ્રવેશ પામી ચૂક્યો છે એનો ઉલ્લેખ કરવાનો છે. તો આ સંપૂર્ણ આખી જે વસ્તુ જે છે એ અમીબાના સાથે થઈ. હવે આપણે વાત કરીએ છીએ બહુકોષી સજીવો, અને બહુકોષી સજીવોમાં મિત્રો આપણે અહીંયા માત્ર ને માત્ર મનુષ્યના શરીરની રચના અને મનુષ્યની અંદર જ પાચન પદ્ધતિનો અભ્યાસ કરીશું. તો મનુષ્યમાં પોષણ પદ્ધતિની આપણે વાત કરીએ. મનુષ્યમાં પોષણ પદ્ધતિની વાત કરીએ તો સૌથી પહેલાં તો એના પોષણના મનુષ્યમાં ખોરાકનું ગ્રહણ કર્યા પછી એનું પાચન થવા માટેના, તો મનુષ્યના જે પાચનના જે અંગો છે ને એની સમજ મેળવવી જરૂરી છે. તો શરૂઆત આપણે કરીશું મનુષ્યના મુખથી. મનુષ્યનો જે મુખનો જે ભાગ છે, કેમ મુખથી? કારણ કે પહેલો કોળિયો જ્યારે મોઢામાં મૂકવામાં આવે ને ત્યારથી જ પાચનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ખોરાકને ચાવવાની પ્રક્રિયા થાય છે. એ ચાવવા માટે અલગ અલગ પ્રકારના દાંતની વ્યવસ્થા હોય છે. ખોરાકને ચાવવાનો, ખોરાકને કાપવાનો, ચાવીને ખોરાકને બારીક કણોમાં તમે રૂપાંતરિત કરો એટલે અંદર જીભ જેવો ભાગ છે. આ જીભની અંદરથી ચોક્કસ પ્રકારનો લાળરસ ઉત્પન્ન થાય છે. આ લાળરસ ખોરાક સાથે ભળે છે એટલે તમને ખોરાક ભીનો થશે, પોચો થશે, નરમ થશે. વધારામાં તમને એ ખોરાકના સ્વાદની પણ ખબર પડશે. એ ચવાયેલો જે ખોરાક અને નરમ બનેલો જે ખોરાક છે એ મુખ વાટે, મુખ માર્ગની અંદર જ મુખ વાટે આગળ જશે
અને અન્નનળીના માર્ગ સાથે તમને આકૃતિ અહીંયા દેખાય છે. આકૃતિની અંદર અન્નનળી છે, પાતળી નાની નલિકા છે. એ અન્નનળી મારફતે એ ખોરાક આગળ જશે. ત્યાંથી આગળ એ ખોરાક જઠરની અંદર જશે. જઠરની અંદર આ ખોરાકની વલોવાવાની પ્રક્રિયા થાય છે. આશરે 3 કલાક સુધી ખોરાકની વલોવાવાની પ્રક્રિયા જઠરમાં થશે અને ત્યાં કેટલાક દ્રવ્યો ખોરાકના પોષક દ્રવ્યોનું પાચન થયા બાદ એ જઠર મારફતે એ ખોરાકનો કણ આગળ નાના નાના આંતરડામાં જશે. નાનું આંતરડું એને ભાગ સાંકડો છે એટલા માટે એને નાનું આંતરડું કહેવામાં આવે છે. આપણા મનુષ્યના શરીરની અંદર આ નાના આંતરડાની લંબાઈ લગભગ 6.5 મીટર એટલે આશરે 21 ફૂટ જેટલી લાંબુ નાનું આંતરડું હોય છે. 6.5 મીટર લાંબુ આ નાનું આંતરડું ગૂંચળા આકારે વીંટળાયેલું હોય છે. આ નાના આંતરડા સાથે જોડતો માર્ગ ત્યાં આગળ મોટાભાગના ખોરાકના કણોનું પાચન થઈ જાય છે. ત્યાંથી એ માર્ગ મોટા આંતરડામાં જશે અને મોટા આંતરડામાં બાકીના જેટલા પણ ઘટકો છે એ ઘટકોનું પાચન થઈ ગયા પછી અપાચિત જે ઘટકો છે એ શરીરનો નિકાલ કરશે અને મોટા આંતરડાથી સીધો જશે એ મળમાર્ગ. તો આ જે થઈ એ પાચનના અંગોની વાત થઈ. વિવિધ પ્રકારના અંગો, આ અંગોની સાથે સાથે વિવિધ પ્રકારના જે કહી શકાય કે કેટલીક ગ્રંથિઓ પણ આની અંદર જવાબદાર હોય છે. કેટલાક ચોક્કસ પાચક રસ પણ ઉમેરાતા હોય છે. એ દરેકે દરેક વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. હવે આપણે પાચનની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રશ્ન કેવા પ્રકારના પૂછી શકાય? તો સૌથી પહેલાં તો જે તમને પાચનની મનુષ્યના પાચનની આકૃતિ, પાચન તંત્રની આકૃતિ, એ આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે. તો આકૃતિ નામ નિર્દેશનવાળી તમારે દર્શાવવાની છે અને એ નામ નિર્દેશનવાળી આકૃતિ જ તમારે 2 થી 3 માર્કની અંદર પૂછી શકાય. એમાં યોગ્ય એરો દર્શાવીને નામ દર્શાવવાના, આકૃતિ સ્પષ્ટ દોરવાની, એમાં કોઈ છેકછાક ના થવી જોઈએ. તો પૂરેપૂરા તમે 3 માર્ક 2 થી 3 માર્ક મળવા પાત્ર છે. ત્યાર પછી તમને પ્રશ્ન એક આ રીતે પૂછે કે મનુષ્યના પાચનના અંગો સમજાવો. એટલે મનુષ્યના પાચન તંત્રના મુખ્ય અંગો, જે અંગોની આપણે મુખથી લઈને મળદ્વાર સુધીની ચર્ચા કરી, એ દરેક અંગોને ટૂંકમાં આ પ્રશ્ન પરીક્ષામાં 4 માર્કમાં પણ પૂછી શકાય. અને હજી ત્રીજો પ્રશ્ન એની અંદરથી જે વધારે પૂછી શકાય એવો છે, એ ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રની કાર્યવાહી અથવા તો કાર્યવિધિ આકૃતિ દોરી સ્પષ્ટ સમજાવો. જે આકૃતિ છે આકૃતિ સ્પષ્ટ તમારે દોરવાની છે અને એની કાર્યવિધિ. તો હવે આપણે પાચન તંત્રની કાર્યવિધિની ચર્ચા કરીશું. સમજો એક એક સ્ટેપ બહુ મહત્વનો છે, બરાબર? તો સૌથી પહેલાં તો પાચનની પ્રક્રિયા શરૂ ક્યારે થાય? તો જ્યારે પણ કોઈ પણ મનુષ્ય ખોરાકનો પ્રથમ ટુકડો પોતાના મુખમાં મૂકશે એની સાથે આ પાચનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કેમ? કારણ કે પાચન કરશે એટલે દાંત વડે ખોરાક ચાવવાની પ્રક્રિયા શરૂ થશે. દાંત વડે ખોરાકનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થશે અને નાના નાના ટુકડાઓમાં જે વિભાજન થશે એ ત્યાર પછી મુખની અંદર જ લાળરસ ઉત્પન્ન થાય છે, બરાબર? આ મુખની અંદર જે લાળરસ ઉત્પન્ન થાય છે ને, એ લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ખોરાકના ઘટકોને એ ઓછો, ભીનો અને નરમ બનાવવાનું કાર્ય કરે છે. આ લાળરસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક એ ખોરાકના જટિલ જે કણો છે એનું સ્ટાર્ચની અંદર અથવા તો શર્કરાને, જટિલ અણુઓ સ્ટાર્ચ, એ સ્ટાર્ચનું રૂપાંતર શર્કરાની અંદર કરે છે. એટલે કે એનું વિઘટન કરે છે અથવા તો એવું કહી શકાય કે એનું પાચન પણ કરે છે. એટલે અહીંયા એવું કહી શકાય કે સ્ટાર્ચયુક્ત જે ખોરાક છે એ એમાઇલેઝ નામના ઉત્સેચક દ્વારા, લાળ રસયુક્ત એમાઇલેઝ ઉત્સેચક દ્વારા એનું શર્કરામાં રૂપાંતર થાય છે. આ શર્કરાને તમે રાસાયણિક રીતે માલ્ટોઝ તરીકે પણ ઓળખી શકો છો, યાદ રાખજો. હવે ખોરાક ચાવવાની આ પ્રક્રિયા દરમિયાન જીભની અંદરથી ખોરાકને સંપૂર્ણ રીતે લાળરસ જે ઉત્પન્ન થાય છે એમાંથી મિશ્ર કર્યા બાદ આ પ્રક્રિયા આગળના માર્ગમાં થાય છે. હવે બીજા નંબરનો જે તબક્કો છે, હવે મુખની અંદર જે પણ ખોરાકની પ્રક્રિયા થવાની હતી એ પૂર્ણ થઈ. હવે ત્યાંથી આગળ પાચન માર્ગનું આગળનું જે ભાગ છે, એનું આગળનું જે સ્તર છે, સ્ટેપ બાય સ્ટેપ, એ આવશે અન્નનળી. એ શું કરશે? આ જે ભીનો અને નરમ થયેલો ખોરાક જે છે ને, હવે સરળતાથી આગળ વહન કરશે અને ત્યાંથી અન્નનળી મારફતે આવશે. અન્નનળી મારફતે આ ખોરાક જઠર સુધી જશે. એટલે અન્નનળીનું કાર્ય શું છે? તો પેલો જે નરમ, ઢીલો, પોચો થયેલો જે ખોરાક છે એને જઠરના માર્ગ સુધી લઈ જવાનું કાર્ય છે.
જઠરમાં આ ખોરાકનું પાચન જે થાય છે, હવે જઠરમાં આ ખોરાક આપણે આગળ વાત કરીએ પ્રમાણે કમસે કમ 3 કલાક સુધી વલોવવાની પ્રક્રિયા થાય છે. ખોરાક વલોવાય છે તો કઈ રીતે, ત્યાં આગળ શું શું પ્રક્રિયાઓ થાય છે એ પણ સમજવી જરૂરી છે. તો જઠરની દિવાલની અંદર જઠરાગ્નિઓ આવેલી હોય છે, ત્યાંથી એ હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન કરે છે અને ત્યાં આગળ એ શું કાર્ય કરે છે, તો આ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મ એટલે ચિકાસયુક્ત પદાર્થ એનો સ્ત્રાવ કરે છે. આ બધું જે મિશ્રણ છે ને, મિશ્રણને જઠર રસ કહેવાય. હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ, પાચક ઉત્સેચક પેપ્સિન, આ બધી જ વસ્તુઓનું જે મિશ્રણ છે એને આપણે જઠર રસ તરીકે ઓળખીએ છીએ. હવે જઠરની આ જે સ્નાયુમય દિવાલ જે છે ને, એ સ્નાયુમય દિવાલ પેલા ખોરાકના જઠર રસ સાથે સંમિશ્રિત કરે છે. અને સંમિશ્રિત થશે, હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે, તો એસિડિક માધ્યમ તૈયાર કરવાનું. આ પ્રશ્ન થાય કે એસિડિક માધ્યમ શું કરવા, પેપ્સિન નામનો ઉત્સેચક આ એસિડિક માધ્યમ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. પેપ્સિનોજન એ નિષ્ક્રિય ઉત્સેચક છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એની પ્રક્રિયા થાય એટલે પેપ્સિનોજનનું પેપ્સિનમાં સક્રિય ઉત્સેચક પેપ્સિનમાં રૂપાંતર થાય છે. અને આ પેપ્સિન શું કરે છે, પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. બરાબર. તો સામાન્યતઃ આપણે જે પ્રમાણે વાત કરી કે આ શ્લેષ્મ, જઠરનો આંતરિક રસ, જઠર રસ, પેપ્સિન વગેરેની અસર સામે શ્લેષ્મ નામનો જે પદાર્થ છે ને, એસિડિક ભાગ, જે ભાગ એસિડિક એટલે જલદ ભાગ, તો જઠરના આંતરિક ભાગને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવાનું કાર્ય આ શ્લેષ્મ જેવા ચિકાસ પડતા પદાર્થો, કે એવું કહી શકાય કે એક જાતનું પ્રોટેક્ટિવ આવરણ છે, એની રક્ષા કરે છે, રક્ષણાત્મક આવરણ છે. બરાબર. જઠરમાંથી આ ખોરાક સીધો નાના આંતરડાની પ્રવેશે છે. નાના આંતરડામાં આ ખોરાકનો પ્રવેશ મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. મુદ્રિકા સ્નાયુઓ એટલે એને આપણે જઠર વાલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. તો એની અંદર આ બધા ખોરાકનું નિયંત્રણ થાય છે. હવે આપણે નાના આંતરડાની અંદર ખોરાકની જે પ્રક્રિયા છે, નાનું આંતરડું જે છે એ પાચન માર્ગનું આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે ભલે સૌથી નાનો ભાગ રહ્યો પણ ખરેખર એ સૌથી મોટામાં મોટો ભાગ છે. જઠરની અંદરનું જે કાર્યવિધિ જે છે એને જરા વધુ સારી રીતે આપણે સમજીએ તો જઠરમાંથી એ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે એ પહેલાં નાનું આંતરડું યકૃતમાંથી, નાના આંતરડામાં પ્રવેશે એટલે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડ જે વિવિધ પાચનની ગ્રંથિઓ છે એમાંથી સ્વાદુરસ મેળવે છે. હવે પિત્તરસ, જઠરની અંદર જે જઠરરસ કે પિત્તરસ જેની આપણે વાત કરી એનું કાર્ય શું છે, તો જઠરમાંથી જે એસિડિક ભાગ જે છે એ ખોરાકને આલ્કલીય બનાવે છે. આલ્કલીય બનાવે અને આ કાર્ય સ્વાદુરસના ઉત્સેચકો કરે છે. આ પિત્ત ક્ષારોનું કામ શું છે, તો જઠરની અંદર મોટે ભાગે ચરબીયુક્ત જે ખોરાકના ઘટકો છે એનું પાચન થાય છે. ચરબીયુક્ત ખોરાકના મોટો જે ભાગ છે, મોટા ગોલકો જેને કહેવાય, એનું નાના ભાગની અંદર એટલે કે નાના ગોલકોમાં, સૂક્ષ્મ ભાગમાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયા જે છે ને એને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવાય. સમજો, 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવી રીતે પૂછાય કે જઠરની અંદર જે પાચક ઘટકો જે છે, જઠર રસ, યકૃત રસ વગેરે, એ ખોરાકનું જે વિઘટન કરે છે તેમાં ચરબીના મોટા ગોલકોયુક્ત ભાગનું નાના ગોલકોયુક્ત ભાગમાં વિભાજન અથવા તો વિખંડન કરે છે, જેને તૈલોદીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. હવે સ્વાદુરસ શું કાર્ય કરે છે, તો સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટેના વિવિધ પ્રકારના ઉત્સેચકો, એમાં ટ્રિપ્સિન નામનો ઉત્સેચક, કાર્બોદિત પદાર્થોના પાચન માટે સ્વાદુરસ, એમાઇલેઝ નામનો ઉત્સેચક અને ચરબીયુક્ત ઘટકોના પાચન માટે લાઇપેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરતો હોય છે. નાના આંતરડાની અંદરની કાર્યવાહીની આપણે વાત કરીએ તો નાના આંતરડાની દિવાલની અંદર આંતરીય ગ્રંથિઓ આવેલી છે. એ શું કરે છે, આંત્રરસનો સ્ત્રાવ કરે છે. અને આ જે આંત્રરસનો સ્ત્રાવ કરે છે તો એની અંદર જે વિવિધ પ્રકારના જે આંત્રરસના જે અંદર ઉત્સેચકો જે છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિત પદાર્થોનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા ઘટકોમાં રૂપાંતર કરે છે. તો આ જે આખી પ્રક્રિયા જે થઈ એ પ્રક્રિયા પાચનની પ્રક્રિયા થઈ. હવે આ બધા ઘટકો દ્વારા જે ઉત્પન્ન થતો
જે વધારા આ બધી પ્રક્રિયા દ્વારા જે પણ પાચિત શરીરના પોષણયુક્ત ઘટક છે એનું તો શોષણ થઈ જાય છે, પણ એ સિવાય વધારાનો અપાચિત ભાગ જે છે, આ અપાચિત ભાગ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે. મોટા આંતરડામાં હજી પણ કોઈ વધારાનો એવો ઉપયુક્ત ઘટક જે હશે એ ઘટકનું શોષણ થશે, અને એ ઘટકનું શોષણ થયા પછી એ સિવાયનો જે વધારાનો ભાગ જે છે એ વધારાના ભાગને આપણે ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો શરીરની અંદર ઉત્પન્ન થતા નકામા કચરા તરીકે ઓળખીશું. તો જેનું સરળતાથી આપણે શરીરમાંથી નિકાલ કરવા માટે મળમાર્ગ એટલે મોટા આંતરડામાંથી સીધો એ ભાગ મળ માર્ગ મારફતે શરીરમાંથી નિકાલ પામે છે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા થઈ પાચનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની પણ અગાઉ આપણે ચર્ચા કરી. ફરી એક વખત સંખ્યાની દ્રષ્ટિએ પ્રાણી કોષોને બે ભાગમાં વિભાજિત કરી શકાય, એકકોષી અને બહુકોષી. એકકોષી સજીવ એટલે જેની સંપૂર્ણ દેહધાર્મિક ક્રિયા અથવા તો જીવન પ્રક્રિયાઓના બધા તબક્કા માત્ર ને માત્ર એક કોષ દ્વારા સંચાલિત હોય એને એકકોષી સજીવ કહેવાય. બહુકોષી એટલે તેની અંદર જુદા જુદા કાર્યો માટે કોષોનું શ્રમ વિભાજન એટલે કે કોષોની અંદર કાર્યોની વહેંચણી થયેલી છે. અન્નમાર્ગની અંદર પાચનના કોષો અલગ છે, હલનચલન માટેના કોષો અલગ છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટેના કોષો અલગ છે. દરેકે દરેક પ્રકારના કોષોના પોતપોતાના નિશ્ચિત કાર્ય વહેંચણી થયેલી છે એટલે એને બહુકોષી સજીવ કહીશું. એક કોષી સજીવની અંદર આપણે અમીબા અને પેરામિશિયમના ઉદાહરણો લીધા અને અમીબાની અંદર પોષણ પદ્ધતિની પણ ચર્ચા કરી. સિમિલર એ જ રીતે પેરામિશિયમમાં પણ કઈ રીતે થાય એની પણ આપણે વાત કરી. ત્યાર પછી આપણે બહુકોષી સજીવની અંદર મનુષ્યનું ઉદાહરણ લીધું અને મનુષ્યના પાચન માર્ગની ચર્ચા કરી. મનુષ્યનું જે પાચન માર્ગ છે એની અંદર પ્રશ્નો અલગ અલગ રીતે પૂછી શકાય. એમાં પાચન તંત્રની એક તો આકૃતિ પૂછી શકાય, માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ. ત્યાર પછી એ પાચન માર્ગ જે છે એ પાચન તંત્રને સંભાળતી વસ્તુ એટલે એવું કહી શકીએ કે આપણે મનુષ્યના પાચનના અંગો, પાચન તંત્રના મુખ્ય અંગોની ચર્ચા કરીએ છીએ તો એ ભણી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો પાચન તંત્રની કાર્યવિધિ એ એક અલગ રીતે પ્રશ્ન રીતે પૂછી શકાય. એક નાના પ્રશ્નની પણ આપણે વાત કરી, એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય, તૈલોદીકરણની પ્રક્રિયા એટલે શું? જઠરની અંદર કયા પ્રકારના, આ સિવાય ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય જેમ કે જઠરમાં કયા ઘટકોનું પાચન થાય, નાના આંતરડામાં કયા પ્રકારના ઘટકોનું પાચન થાય, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય છે એ ઉત્સેચકોના નામ શું છે, એ દરેકે દરેક વસ્તુ આપણા વિડીયોની અંદર આજના લેક્ચરમાં આપણે સાંકળી છે. દરેકે દરેક વસ્તુને રિપીટેડલી તમે સાંભળજો, સમજજો, એને વાંચવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટબુકની અંદરથી પણ જો કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો ચોક્કસ તમે મને પૂછી શકો છો. નવા ભાગની અંદર આપણે નવી કોઈ વસ્તુઓ સાથેની ચર્ચા કરીશું. જનરલી આપણે જે જગ્યાએ પૂર્ણ કરીએ છીએ નવો ભાગ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આજે આપણે ભાગ પૂર્ણ ક્યાં કર્યો? ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ. સંભવ છે કે નવા ભાગની અંદર આપણે શ્વસનની પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયાની સાથે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલની પ્રક્રિયાની પણ કેવી ચર્ચા થાય છે એની ઉપર તમારા કોઈ પણ પ્રશ્નો હોય, પ્રશ્નોને અચૂક રીતે સાંકળજો અને પૂછજો. ધન્યવાદ.